હવે સીધું નસટમાં આગળ વધીશું। ગુજરાત ફર્સ્ટના અહેવાલના આધારે ડીઈઓએ નોટિસ ફટકારી છે। અમદાવાદના થલતેજની ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીએ અહેવાલની નોંધ લીધી છે। ઉદ્ગમ સ્કૂલમાં જ ચાલતા ખાનગી ટ્યુશન અંગે ડીઈઓએ નોટિસ ફટકારી છે। તાત્કાલિક ખાનગી ટ્યુશન અંગે ખુલાસો કરવામાં આવે ઉદ્ગમ સ્કૂલ દ્વારા તેવી સૂચના આ નોટિસ થકી આપવામાં આવી છે। સ્કૂલમાં ખાનગી ટ્યુશનનો ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। શાળાના કેમ્પસમાં જ કી-સ્ટોન ક્લાસીસ ચાલતા હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો હતો। એનએસયુઆઈના સ્ટિંગ ઓપરેશનમાં પણ આ મોટો ઘટસ્ફોટ થયો હતો। સ્ટિંગ ઓપરેશન મારફતે વિદ્યાર્થી નેતાએ ઉદ્ગમ સ્કૂલ સામે અનેક મોટા આક્ષેપો કર્યા હતા। ઉદ્ગમ સ્કૂલના કેમ્પસમાં જ કી-સ્ટોન ક્લાસીસ ચાલતા હોવાના આક્ષેપો થયા હતા। સ્કૂલની ફી 1 લાખ છે, સાથે જ કી-સ્ટોન ટ્યુશનની ફી અલગથી 90,000 ઉઘરાવવામાં આવતી હતી તેવો દાવો પણ એનએસયુઆઈએ કર્યો હતો। સ્ટિંગ ઓપરેશનમાં પણ આ વાત સામે આવી। એનએસયુઆઈના સ્ટિંગ ઓપરેશનના અહેવાલની હવે ડીઈઓએ નોંધ લીધી છે અને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે। આ ખાનગી ટ્યુશન ચલાવવા બાબતે જવાબ રજૂ કરવા માટે ઉદ્ગમ સ્કૂલને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટે પણ ગઈકાલે આ અહેવાલ બતાવ્યો હતો, જ્યાં અમદાવાદની થલતેજ ઉદ્ગમ સ્કૂલમાં કી-સ્ટોન કરીને ખાનગી ટ્યુશન ચલાવવામાં આવે છે, જેની ફી પણ 90,000 વસૂલવામાં આવે છે। સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ દ્વારા, જેમાં આ બાબતે ઘટસ્ફોટ થયો છે, જેમાં તમામ પુરાવા જોવા મળી રહ્યા છે। જો કે હવે આ અહેવાલની નોંધ લેવામાં આવી છે અને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને શાળાના કેમ્પસમાં કી-સ્ટોન ક્લાસીસ ચાલી રહ્યા છે તેને લઈને જવાબ રજૂ કરવા માટે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તાત્કાલિક ખાનગી ટ્યુશન અંગે ખુલાસો ઉદ્ગમ સ્કૂલ દ્વારા કરવામાં આવે તે મામલે હાલ તો નોટિસ ફટકારવામાં આવી છે। ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને ન્યૂઝરૂમથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, ગઈકાલે જ ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો ઉદ્ગમ સ્કૂલમાં જે પ્રકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવી 90,000 સુધીની ફી વસૂલવામાં આવતી હતી, આ વેપાર જે થઈ રહ્યો હતો, આખરે ડીઈઓએ આ નોંધ લીધી છે અને નોટિસ ફટકારી છે। એક જવાબદાર પક્ષ થકી વિદ્યાર્થી પાંખે પક્ષની એટલે કે એનએસયુઆઈ અને એના થકી એક ખૂબ મોટો ઘટસ્ફોટ, આક્ષેપ અને આરોપ છે ઉદ્ગમ સ્કૂલ ઉપર કરવામાં આવ્યો હતો અને એનું એક સ્ટિંગ ઓપરેશન છે એ પ્રવક્તા જે છે સુધીર રાવલ એનએસયુઆઈના તેમના થકી કરવામાં આવ્યું હતું। આ સ્ટિંગ ઓપરેશન 9 મિનિટનું, એમાં બધી જ વાત નક્કી થઈ જાય છે, સાબિત થઈ જાય છે પ્રકારનું એક સ્ટિંગ ઓપરેશન છે અને એ સ્ટિંગ ઓપરેશન એક્સક્લુઝિવ એ ગુજરાત ફર્સ્ટ થકી બતાવવામાં આવ્યું હતું અને સીધો પ્રશ્ન છે એ ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવ્યો હતો ભગવાનભાઈ પ્રજાપતિને। જો કે ગઈકાલે જિજ્ઞાસા તેમણે કોઈ પણ જવાબ નહોતો આપ્યો, મીટિંગની વાત કરી હતી તેમ કર્યું હતું, સાંજે 8 વાગે પણ આપણે મુદ્દો લીધો હતો ત્યારે પણ તેમને છે ફોન નહોતો ઉચક્યો ને આ બાબતે કશું બોલ્યા નહોતા। પરંતુ જ્યારે એક જવાબદાર પક્ષ થકી આ આખો ભાંડાફોડ કરવામાં આવ્યો ત્યારે એક જવાબદાર મીડિયા હાઉસ થકી પણ આપણે એ જે અહેવાલ હતો એને વળગી રહ્યા અને ઉદ્ગમ સ્કૂલમાં જે પણ જો આવી લાપરવાહી, નિયમોનું ઉલાળિયા જે થઈ રહ્યા છે, સરકારે બનાવેલા જે નિયમો છે, શિક્ષણ વિભાગના બનાવેલા જે નિયમો છે એનો જો ઉલાળિયો થતો તો ગુજરાત ફર્સ્ટે પણ એ ઝુંબેશ ઉઠાવી હતી કે જ્યાં સુધી ઉદ્ગમ સ્કૂલ ઉપર કાર્યવાહી ન થાય અથવા તો કોઈ પણ પ્રકારનું એક્શન ન લેવાય ત્યાં સુધી જે પક્ષના એનએસયુઆઈના પ્રવક્તા સુધી આ જે સ્ટિંગ કરવામાં આવ્યું છે, કારણ કે સ્ટિંગ સાબિત કરી બતાવે છે, એ જનરેટેડ વિડીયો નહોતો કે કહેલો કોકની પાસેથી આવેલો વિડીયો નહોતો, એક જવાબદાર પક્ષના એક જવાબદાર વિદ્યાર્થી નેતા થકી આ આખું એક સ્ટિંગ ઓપરેશન કરવામાં હતું અને એને લઈને જ આજે જે ડીઈઓ છે એમણે તરત જ નોટિસ પાઠવી છે અને નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આનો જલ્દી બને એટલા જલ્દી છે આનો ખુલાસો કરવામાં આવે કે ઉદ્ગમ સ્કૂલ પરિસરની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલે છે તો કેમ ચાલે છે, કોના કહેવાથી ચાલે છે, એની અલગથી ફી કેમ લેવામાં આવે છે, સ્કૂલની અલગથી ફી કેમ લેવામાં આવે છે અને એમાં એ પણ વાત કહેવામાં આવી હતી સુધીર રાવલ થકી કે ભાઈ વિદ્યાર્થીઓને મજબૂર કરવામાં આવે છે, જો એ જે કી-સ્ટોન કરીને જે ટ્યુશન ક્લાસીસ જે ઉદ્ગમ સ્કૂલની અંદર જે ચાલી રહ્યા છે એની અંદર એડમિશન ન લે તો એમને GEE પરીક્ષા આપવા માટે પણ ક્યાંક એમને એલિજિબલ નથી કરવામાં આવતા, એટલે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી ચૂકે એટલે ના છૂટકે વાલીઓએ તેમના બાળકોને એ ઉદ્ગમ સ્કૂલની અંદર ચાલતા થલતેજની આવેલી જે સ્કૂલ છે એની અંદર ચાલતા ટ્યુશન ક્લાસીસની અંદર બાળકને મૂકવો પડે। 1.5 લાખ રૂપિયા સ્કૂલની ફી અને 90,000 થી 95,000 રૂપિયા ટ્યુશનની ફી ચૂકવવી પડે, એટલે કે એક વર્ષમાં માતા પિતાએ પોતાના બાળકને ભણાવવા માટે ઉદ્ગમ સ્કૂલને 2 લાખ રૂપિયા સુધીની રકમ આપવી પડે ને આવડું મસ્ત મોટું કૌભાંડ એ નામાંકિત સ્કૂલની અંદર ચાલતું હતું એનો ભાંડાફોડ થયો અને એની નોંધ જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફાટવી છે અને તરત જ એમની પાસે જવાબ પણ માંગ્યો છે। જી
બિલકુલ ઉમંગ, અહીં સવાલ એ પણ છે કારણ કે જે સ્ટિંગ ઓપરેશન હતું એમાં સ્કૂલના સંચાલક દ્વારા એવું બોલવામાં આવી રહ્યું છે કે બધું ઓફિશિયલ છે એમ કરીને વાલીઓને મોહમાં લેવામાં આવતા હતા, એટલે હવે લાગી રહ્યું છે કે આ નોટિસ પછી ઉદ્ગમ સ્કૂલ દ્વારા જે ક્લાસીસ ચાલી રહ્યા છે બંધ થશે. બિલકુલ, જો અધિકારીઓ આની પાછળ પડ્યા રહેશે, કારણ કે આ જ બાબતે જિજ્ઞાસા લગભગ 5 થી 6 મહિના પહેલા પણ આ જ બાબતને લઈને જ્યારે એનએસયુએ વિરોધ કર્યો હતો, એમણે જ્યારે મૌખિક રજૂઆત લેખિત રજૂઆતો કરી હતી ત્યારે એ નોટિસ પાઠવવામાં આવી હતી ઉદ્ગમ સ્કૂલને. વાતને લગભગ મહિનાઓ વીતી ગયા, તેમ છતાં પણ એ ક્લાસીસ છે બંધ ન થયા અને આખરે હવે વિડીયો ફૂટેજ એટલે કે સ્ટિંગ ઓપરેશન કે જેના ઉપર બધું જ નક્કી થઈ જાય છે, સાબિત પણ થઈ જાય છે. હવે એ પછી પણ જો માનો કે ઉદ્ગમ સ્કૂલના સંચાલક મનોજ ચોકસી કે જેઓ જો આ ટ્યુશન ક્લાસીસ ન બંધ કરે તો એમાં સ્પષ્ટ એવું માનવામાં આવે કે જિલ્લા શિક્ષણ અધિકારીની ઢીલી નીતિ આમાં જવાબદાર સામે આવીને ઊભી રહે છે. જો આ ક્લાસીસ બંધ ન થાય એનો મતલબ એ છે ક્યાંક તો દાળમાં કંઈક કાળું છે, તો જ આ લોકોની આટલી હિંમત થાય કે આ ક્લાસીસ હજી પણ આ નોટિસ પાઠવ્યા પછી પણ જો શરૂ રહે તો. જી બિલકુલ, એનએસયુઆઈના નેતા સુધીર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. સુધીરભાઈ, ગઈકાલે જે ઘટસ્ફોટ તમે સ્ટિંગ ઓપરેશન બાદ કર્યો, તમે કહ્યું કે કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર ડીઓ સુધી રજૂઆત કરીશું, પરંતુ આજે અમદાવાદ ગ્રામ્ય નોટિસ ફટકારી છે સ્કૂલને અને જવાબ પણ માંગવામાં આવ્યો છે. સૌ પ્રથમ તો ગુજરાત ફર્સ્ટને હું અભિનંદન આપું છું કે એનએસયુઆઈની વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવ્યો અને ડીઓએ જે નોટિસ આપી, પરંતુ નોટિસમાં ડીઓ એવું નથી લખ્યું કે કેટલા દિવસમાં જવાબ આપો. આ ખરેખર એટલો ગંભીર મુદ્દો છે કે ડીઓએ પોતે ત્યાં જવું જોઈએ, શિક્ષણ સચિવના ત્યાંથી કાર્યાલયમાંથી એક માણસે જવું જોઈએ. માત્ર કાગળ ઉપર ઘોડા દોડાયા હોવાનો આક્ષેપ છે. જો ડીઓ અને શિક્ષણ સચિવની કોઈ મિલીભગત હશે તો એનએસયુઆઈ ક્યારેય સહન નહીં કરે અને આ સંચાલક ગૌતમ ચોકસીએ જો ધંધો કરવો હોય તો બીજો કંઈક ધંધો કરે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી ઉઘાડી લૂંટ એનએસયુઆઈ ક્યારેય સહન નહીં કરે. અને આટલું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, આટલું મોટું કૌભાંડ છે, તો મુકેશ કુમાર અગ્ર સચિવ શું કરે છે? એ આખાડા કામ કરે છે નથી. ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્પોટ ઉપર ગઈ, માત્ર કાગળ ઉપર ઘોડા દોડાયા કે તમે અહેવાલ અને આ બાબતે યોગ્ય પૂરતા કરો. તો શું પૂરતા? ચોખ્ખું સ્ટિંગ છે કે ભાઈ આવો વેપલો ચલાવે છે તો એની ઉપર એક્શન લેવાનું હોય, કાગળ ઉપર ક્યાં ઘોડા દોડાવવાના હોય. એટલે સુધીરભાઈ, એવું હાલ તો જે નોટિસ છે એમાં એવું કીધું કે તાત્કાલિક જે ખાનગી ટ્યુશનનું વાત સામે આવી છે એ અંગે ખુલાસો રજૂ કરો. તો કેટલા દિવસમાં સ્કૂલ જવાબ રજૂ કરશે? નહીં કરે તો આપની શું તૈયારી છે? અમે એમને 48 કલાકનો સમય આપે છે. 48 કલાકમાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કાર્યવાહી નહીં કરે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એનએસયુઆઈ ઉપવાસ આંદોલન કરશે અને કડક આંદોલન કરશે. ઠીક છે સુધીરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. એટલે ઉમંગ, એ જ સવાલ છે કે કેટલા સમયમાં જવાબ રજૂ કરવામાં આવે. જેમ સુધીરભાઈએ કહ્યું એ વાતનો ઉલ્લેખ નથી, એટલે ક્યાં સુધી હવે કાર્યવાહી થશે કે નહીં એ પણ એક પ્રશ્નાર્થ છે. બિલકુલ પ્રશ્નાર્થ એટલા માટે કે મેં અગાઉ પણ તમને કહ્યું કે આ જ બાબતે નોટિસ આપી દેવામાં આવતી, તેમ છતાં પણ જો એ સ્કૂલની અંદર એ ક્લાસીસ ચાલતા હોય ને એનું સ્ટિંગ ઓપરેશન બહાર આવે એટલે હું તો માનું છું કે જો હું અધિકારી હોય તો મારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવો વારો છે. હું મારી વાત કરું છું, બીજાને કોઈને કોઈ અધિકારીને આપણે કોઈ આક્ષેપ નથી કરતા, પણ જે પરિસ્થિતિ હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો જિલ્લા શિક્ષણ વિભાગે પોતાની આંખ ખોલવાની જરૂર છે. આંખે પાટા બાંધ્યા છે એને દૂર કરવાની જરૂર છે કે સાહેબ પહેલાં તો મૌખિક અને અરજીઓ કદાચ આપની પાસે આવી હશે, હવે તો બોલતો પુરાવો છે. કીસ્ટોનના જે પણ વ્યક્તિ હોય કે જે મેમનગરમાં એમની ઓફિસ આવેલી છે, યુકે નામ રાખેલું છે, ઉદ્ગમ કીસ્ટોન ભેગું કરી અને યુકે કર્યું છે અને ત્યાં સ્પષ્ટ એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પ્રકારની ચિંતા ન કરશો. તમારા બાળક 11-12માં ભણતો હશે તો એને કીસ્ટોનના જે તે શિક્ષક હશે ત્યાં ભણાવશે, સ્કૂલમાંથી છૂટી અને અહીંયા ભણવાનું બધી જ વાત છે. એ જે સામે બેઠેલો વ્યક્તિ જે છે સ્ટિંગ ઓપરેશનની અંદર બધી જ વાત કબૂલાત કરે છે. ત્યાં સુધી પણ પૂછવામાં છે કે ભાઈ એવું તો નહીં થાય ને કે અમે ત્યાં જઈએ અને પછી આ સ્કૂલવાળા હાથ ઊંચા કરી લે કે અમારે આ ટ્યુશન ક્લાસીસ જોડે કંઈ લેવા દેવા નથી. ત્યારે પણ બેફિકરાઈથી અને જવાબદારીપૂર્વક સામેવાળો વ્યક્તિ જે છે જવાબ આપે છે કે આવું કશું જ નહીં થાય, તમારા પૈસાની, તમારા દીકરાની કે દીકરીની કે ટ્યુશન ક્લાસીસને કોઈ ચિંતા ના કરશો. એ ઉદ્ગમનું જ છે ને ઉદ્ગમ થકી ચાલી રહ્યું છે. ઉદ્ગમ આમ છે તેમ છે, કીસ્ટોન આમ છે તેમ છે, આવી બધી જ વાત છે સ્ટિંગ ઓપરેશનની અંદર સામે આવી રહી છે. અને હવે જો કાર્યવાહી ન કરવામાં આવે તો એમ કહીએ ને કે ચોર કી દાઢી મેં ટિનકા એ ગોતીને આપ્યું છે, તેમ છતાં પણ જો ચોર ન પકડાય
તો વાંક છે એ પોલીસનો સામે આવે એવું સ્પષ્ટ કહેવાય. અને આ જ બાબતે જો સ્ટિંગ ઓપરેશન પછી પણ શિક્ષણ વિભાગ જો કાર્યવાહી ન કરે, ન માત્ર જિલ્લા અધિકારીની હું તો વાત કરું, પરંતુ ગાંધીનગરમાં બેઠેલું આખું શિક્ષણ વિભાગ કે જે પણ અધિકારીઓ આની અંદર સમાવિષ્ટ થતા હોય કે જેમને કાર્યવાહી કરવાની થતી હોય ન કરે, તો બધા જ જવાબદાર છે કે કેમ સાહેબ ઉદ્ગમથી આપ આપણા આટલા બી રહ્યા છો. શું કોઈ પ્રેશર છે, કોઈ પોલિટિકલ પાર્ટીનું પ્રેશર છે, કોઈ નેતા અથવા તો કોઈ અધિકારી તમને દબાવી રહ્યા છે? શું કારણ હોઈ શકે કે ઉદ્ગમ ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી તમે અગાઉ નોટિસ આપી તેમ છતાં અને હવે સ્ટિંગ ઓપરેશન આવ્યું તેમ છતાં પણ ન કરો? તેનો મતલબ એ થાય કે શિક્ષણ વિભાગ જ આને ક્યાંક છૂટો દોર આપી રહી છે. બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો તમામ પુરાવા છે સ્ટિંગ ઓપરેશનમાં A to Z તમામ બાબતો સાંભળવા મળી રહી છે. તેમ છતાં અત્યારે ડીઓએ માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે. અમદાવાદની થલતેજની આ ઉદ્ગમ સ્કૂલને નોટિસ તો આપી દેવામાં આવી છે, પરંતુ કેટલા સમયમાં આ ઉદ્ગમ સ્કૂલમાં ચાલતા ખાનગી ટ્યુશન અંગે જવાબ રજૂ કરવામાં આવે એ બાબતનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અવારનવાર વિવાદોમાં રહેલી ઉદ્ગમ સ્કૂલમાં આ મસમોટો વેપારનો વેપલો ચાલતો હતો, જ્યાં મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હતી. અલગથી ટ્યુશન ક્લાસીસ જ્યાં ચાલે છે, ઉદ્ગમનો યુ અને કીસ્ટોન નામના ક્લાસીસ ચાલે છે. JEEની તૈયારી બાળકોને કરવામાં આવશે. 11-12ના વિદ્યાર્થીઓ આ ટ્યુશન ક્લાસીસમાં જ ભણાવવામાં આવતા હતા અને આખો ઘટસ્ફોટ છે સ્ટિંગ ઓપરેશનમાં NSUI દ્વારા કરવામાં આવ્યો છે. જોકે ગુજરાત ફર્સ્ટે ગઈકાલે દર્શાવેલા અહેવાલ બાદ અમદાવાદ ગ્રામ્ય DOએ આની નોંધ લઈ અને નોટિસ તો ફટકારી છે, પરંતુ જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શું ઉદ્ગમ સ્કૂલ સામે કોઈ ઠોસ કાર્યવાહી થાય છે કે કેમ.